દરરોજ તો આપણે નોકરી માટેની વાત લઈને આવી જઈએ છીએ, પણ તમારી કોમેન્ટો પણ તમે એટલી બધી સરસ મજાની કરો છો, તો ક્યાંક મને ટાઈમ મળે છે તો એના વચ્ચે જવાબ આપવાનો પણ હું પ્રયત્ન કરું છું. એમાંની એક કોમેન્ટ હતી, એક યુઝરે કોઈ કોમેન્ટ કરેલી કે આ બધું કંઈ નથી, આ તો આઈટી સેન્ટરની પબ્લિસિટી કરે છે. તો ડેફિનેટલી એમનો બી કદાચ એમને અમારા વિશે અથવા આઈટી સેન્ટર gatisoft.com વિશે એમને ખ્યાલ નહીં હોય, તો એઝ અ ઓનર એક માલિકના નાતે મારી જવાબદારી છે કે તમને હું આન્સર કરી દઉં. કારણ કે પહેલી જ વસ્તુ હું તમને કહી દઉં કે gatisoft.com જે વેબસાઇટ છે એના ઉપર અત્યાર સુધીમાં હજારો અમે વેકેન્સી લઈને આવ્યા છીએ અને લોકો સુધી પહોંચાડવાનો એક નાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્ન અમારો અહીંયા રોકાવાનો નથી, હજુ પણ બહુ આગળ જવાનું અમારું પ્લાનિંગ છે. 1 વર્ષની અંદર અમારો ટાર્ગેટ છે એક્રોસ ગુજરાત કવર કરશું અને આવનારા 5 વર્ષની અંદર અમારે ઓલ ઓવર ઇન્ડિયા સર કરવાનો ટાર્ગેટ અમે કર્યો છે. આ અમારો મિડ ટર્મ ટાર્ગેટ છે અને લોંગ ટર્મ અમારો ટાર્ગેટ એ છે કે ઇન્ટરનેશનલ અમે ગ્લોબલ લેવલ સુધી પણ જોબને લઈને જવાના છીએ. હવે વાત રહી આઈટી સેન્ટરના પ્રમોશનની, તો આઈટી સેન્ટર આ gatisoft.com જે તમને દેખાય છે ને, લોકલ અને વોકલ, ભારત સરકાર ખુદ કહે છે લોકલ ફોર વોકલ. આ જે gatisoft.com વેબસાઇટ છે, ના અમે દુનિયા પાસે બનાવરાઈ છે, ના કોઈ જગ્યાએ બનાવી છે, આઈટી સેન્ટર છે અને એના ખુદ અમારી ટીમે આ વેબસાઇટ ડેવલપ કરી છે. અને આ જે તમારી સામે વેકેન્સી આવે છે એ અમારી ટીમ આખો દિવસ મહેનત કરે છે, એ તમારી સામે શેર કરે છે. આજે હું તમારી સામે જે બોલી રહ્યો છું આઈટી સેન્ટરની ઓફિસ છે, જે કેમેરો, મોબાઈલ, લાઇટ્સ, ફેન, રેન્ટ જેટલા બી ખર્ચા છે બધા જ આઈટી સેન્ટર ઉપાડે છે. અને આઈટી સેન્ટર બીજું કંઈ જ કરતું નથી. આઈટી સેન્ટરનું કામ છે કમ્પ્યુટર કોર્સિસ ચલાવવા, મતલબ ભણાવવાના, અને અહીં ભણેલા વિદ્યાર્થીઓને જોબ પર લગાડવાનું કામ કરે છે. તો અગર જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ આટલી સરસ મજાનું કામ કરતું હોય અને એ લોકલમાંથી ગ્લોબલ જતું હોય, તો શું આવા ઇન્સ્ટિટ્યૂટની આપણે પ્રમોશન નહીં કરીએ? આ ઇન્સ્ટિટ્યૂટનું હું પ્રમોશન નહીં કરું જ્યાંથી મારી શરૂઆત થઈ છે અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ થયો છે. અને જે લોકોને જોબ અમે ફોરવર્ડ કરી રહ્યા છીએ, આગળ શેર કરી રહ્યા છીએ, એમાં લોકોનો અમને સપોર્ટ મળી રહ્યો છે. તો એક ઓનર નાતે મારી જવાબદારી છે વાત કરવી જરૂરી છે. તો તમારી કોમેન્ટ સરસ હશે, કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ મારે આન્સર કરવો જરૂરી હતો એટલે મેં આન્સર તમને શેર કર્યો છે. અને કદાચ તમને મારું પ્રમોશન વધારે રોંગ લાગ્યું હોય તો હું સોરી કહું છું. અને બીજા મિત્રો પણ આ વિડીયો જોઈ રહ્યા છે, તમારી પણ આ પ્રમાણેની કોઈ પણ પ્રકારની રાય હોય, તમે અમારા વિશે શું કહેવા માંગો છો, કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી તો આપણે મળશું નવી નોકરીના નવા અપડેટ સાથે, નવા આવી તમારી કોમેન્ટના જવાબ સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.